તો સ્વાગત છે દોસ્તો એક નવા વિડીયોની અંદર। આજના વિડીયોની અંદર આપણે એક નવું એડિટિંગ લઈને આવ્યા છે, એ પણ અલાઇટ મોશનની અંદર। અને અલાઇટ મોશનની અંદર એવા બધા ફ્યુચર છે કે જેમ કે આપણે એડિટિંગ કરવાનું આસાની રહેશે। અને આ એડિટિંગ તમને શીખતા ફક્ત ખાલી 2 સેકન્ડ અથવા 10 સેકન્ડ જેટલો ટાઈમ થશે, પણ શીખવામાં તમારે ફાયદો છે। અને આ શીખ્યાથી તમારે ઘણા બધા એડિટિંગમાં તમારો જે વિડીયો છે એ પ્રોફેશનલ લાગશે। તો વિડીયોને આપણે શરૂ કરી લઈએ। જેમથી કરીને વિડીયોને લાઇક કરી લો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લો। આપણે કરી લઈએ વિડીયો સ્ટાર્ટ। સૌથી પહેલાં તો આપણે લાઇટ મોશનની અંદર આવી જવાનું છે। અને આ તમે જોઈ શકો છો 16:9 છે, પહેલેથી આ પ્લસ તમે જોઈ રહેશે, એની અંદર ક્લિક કરી લેવાનું છે અને 16:9નો રેશિયો લઈ લેવાનો છે। જેમ કે પહેલા નંબરનો જેમ કે નેવો પ્રોજેક્ટ આપણે ક્લિક કરીએ અને તમે જોઈ શકો છો આ એરોર છે, એની અંદર આપણે ક્લિક કરી લેવાનું છે। અને તમારે હવે સૌથી પહેલાં તો આપણે બેકગ્રાઉન્ડ આની અંદર ભરવાનું છે, જેથી કરીને એડિટિંગ કરવાનું આસાની રહે। તો આ પ્લસની અંદર લીલા ગ્રીન કલરના રહે એની અંદર જતું રહેવાનું છે અને મીડિયા ફાઇલની અંદર જતું રહેવાનું છે, જ્યાંથી કરીને તમારું જે પણ બેકગ્રાઉન્ડ છે ડાઉનલોડ કરેલું હોય એ તમારી પસંદનો તમે લઈ શકો છો આસાનીથી। અને હું જે બેકગ્રાઉન્ડ છે એ સારી રીતે મારી પસંદનું જે ડાઉનલોડ કર્યું છે એ લઈ લો। જેમ કે શોધી રહ્યો છો, તમે જોઈ શકો છો। તો આ બેકગ્રાઉન્ડ આપણે લઈ લઈએ। જેમ કે પહેલા જ નંબરનું પડ્યું છે, તમે જોઈ શકો છો। આ બેકગ્રાઉન્ડ આપણે લઈ લીધું છે, તમે જોઈ શકો છો। અને આની આપણે ફૂલ સાઇઝ પહેલેથી જ છે, એટલે આપણે કોઈ આને જોવાનું નથી। અને આની જે ડ્યુરેશન છે 2 સેકન્ડની છે। જેમ કે આની અંદર જે પણ તમે ફીચર એડ કરવાનો છે એ આટલામાં થવાનું છે અને બહુ આસાનીથી તમને શીખવા મળી જશે, તમે ધ્યાનથી વિડીયો જોશો એટલે। હવે આપણે પીએનજી ફોટો જે છોકરીનો છે એ લઈ લેવાનો છે। જેમ કે આ ફોટો જેમ કે મેં તમને ડેમોમાં આવડ્યું છે, આનો બીજો ફોટો હતો પણ સેમ આવી રીતે એડિટિંગ કરેલું છે, સેમ જ આવી ટાઈપ જ, બરાબર। તો આપણે આ પ્રકારનો રાખી લેવાનો છે ફોટાને અને આવી ટાઈપે બહાર જતું રહેવાનું છે। અને હવે તમે નીચેવાળા ભાગમાં જશો એટલે એરોર તમે જોઈ રહ્યા છો સાહેબ, એક જ મિનિટ। જે ઇફેક્ટ છે એની અંદર આપણે જતું રહેવાનું છે। ઇફેક્ટ તમે જોઈ રહ્યા છો એની અંદર છે ને, એડ ઇફેક્ટની અંદર જઈ અને ઇફેક્ટ લઈ લેવાનો છે, બરાબર। તમે જોઈ રહ્યા છો, આને પણ હું તમને ધ્યાનથી તમે જોશો તો તમારે સર્ચ કરશો ને ઉપરથી તો સર્ચમાં તમને મળી જશે। નકા આવી ટાઈપે તમે ઇફેક્ટની અંદર તમને જોવા મળી જશે। 3D ઇફેક્ટ છે અને તમારે લેવું છે ને તો તમે સર્ચમાં 3D ઇફેક્ટ કરી શકો છો। તો ટોપમાં આપણે આવી ગઈ છે પહેલા જ નંબરમાં, તમે જોઈ શકો છો। અને આ પિન મારી લેવાની છે, પિન માર્યા પછી વિડીયોને આપણે ખસેડી લેવાનો છે એક સાઈડમાં આવી જ રીતે। અને ઉપર ડ્યુરેશન એક તરફ આ બાજુ કરવાની છે, જેમ કે 13 સેકન્ડ જેટલી, જેમ કે 13 પોઈન્ટ એવી રાખવાની છે। અને પિન માર્યા પછી વળી વિડીયો છે આપણે સરકાવી લેવાનો છે, આવી ટાઈપે રિપીટ કરી લેવાનો છે, બરાબર। બંને બાજુ આપણે મૂવમેન્ટ કરવો હોય તો બંને બાજુ આગા પાછું કરશો, એક સાઈડ આ સાઈડ ફરી લેફ્ટ રાઈટ આપણે પિન મારી અને જે મોઢાનું જે મૂવમેન્ટ છે આપણે સેટ કરી લેવાનું છે આપણી રીતે, તમે જોઈ શકો છો। હવે હું આ બાજુ ખસેડી રહ્યો છું, એના પછી પિન માર્યા પછી વળી આ બાજુ મોઢાને ખસેડવાનું રહેશે, બરાબર। તો આવી ટાઈપે ફેસ આપણે ખસેડવાનું રહેશે। અને આ જે એડિટર હોય એના માટે ખાસ શીખવાની જરૂર છે। જેમ કે આ જે પણ વિડીયોની અંદર આપણે એડ કરે છે, હું મારા ઘણા વિડીયોની અંદર મારો જે મૂવમેન્ટ છે ચેનલનો લોગાનો એ આવી રીતે એડ કરીને રાખો છું અને આ ટ્રેન્ડિંગમાં પણ ચાલે છે। અને એક જોયા જેવું છે તો આ પણ ઇફેક્ટ પણ સારું છે। જેમ કે આની અંદર જે પણ તમારે સારી રીતે તમે ધ્યાનથી વિચારીને એડિટિંગ કરશો તો મારા કરતાં પણ સારું કરી શકશો તમે। તો આ પ્રકારનું બને છે, તમે જોઈ શકો છો। હવે એની નીચેવાળી બોડી લેંગ્વેજ છે આપણે સેટ કરવાની છે, તમે જોઈ શકો છો। નીચેવાળા ભાગમાં જઈને તમે લીટી છે એટલા સુધી રાખશો એટલે બોડી છે, બોડી જે સરકશે નહીં અને ખાલી જે મોઢું છે એ સરકશે। તો એવી ટાઈપે તમારે પણ સેટ કરવાનું રહેશે, તમે જોઈ શકો છો। આવી ટાઈપે ઘણા બધા આમાં ફીચર છે, તમે તમારી રીતે જાતે તમે સેટ કરશો તો સારી રીતે લાગશે અને વિડીયોમાં તમે જોઈને પણ આસાનીથી શીખી શકશો। જેમ કે હું પણ તમને સારી રીતે શીખવાડવાનો પ્રયત્ન કરી રહ્યો છું। તો આ પ્રકારનો વિડીયો તમારો બનશે, તમે જોઈ શકો છો। આ પ્રકારનો બન્યો છે। ઘણા બધા હું તમને ઇન્ટ્રોમાં જેમ કે તમે જોશો એટલે તમે જોયું હશે, એટલે હું મારા વિડીયા છે એ આ પ્રકારના મેં જાતે બનાવેલા છે, જેમ કે તમને ઇન્ટ્રોમાં જોવા પણ મળ્યા હશે। તો આ પ્રકારનો 2 સેકન્ડનો વિડીયો બની ગયો છે। તો કમ્પ્લીટ આપણો વિડીયો છે તૈયાર થઈ ગયો છે ને આવી ટાઈપે જે મોટું છે લેફ્ટ રાઈટ જઈ રહ્યું છે। જેમ કે આ
જે શોર્ટ વિડીયો છે તમારે ઇન્સ્ટાગ્રામ માટે બનાવવો હોય તો પણ બની શકે છે, તમારી પસંદ તમારે જે પણ લેંગ્વેજનું ગીત સેટ કરવું એ પ્રમાણે. તો આજના માટે આટલું, ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તબ તક કે લીએ બાય.